તો તમે બે નવા સ્ટુડન્ટ છો એમ ને? હા. કાઈ વાંધો નહીં. બોલો ભાઈ, તમારું નામ? પાંડાભાઈ. 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 તમારું નામ? જીબ્રાભાઈ. 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 બે જંગલમાંથી આવ્યા લાગે. પાંડાભાઈ ને જીબ્રાભાઈ. બરોબર. આવો લાલુ બાબા. મારી હાજરી તો પૂરો. હા હા, લાલુ બાબા પણ આવી ગયા છે. આ છે અમારા જૂના સ્ટુડન્ટ છે, બહુ હોશિયાર છે. પાંડાભાઈ, એટલે તમે જો બાપા, આ ચિત્ર શેનું છે? ઘર. ઘર. ખોટું. જીબ્રાભાઈ, હવે તમે જો બાપા, આ ચિત્ર શેનું છે? મંદિર. મંદિર. ખોટું. લાલુ બાબા, હવે તમે જો બાપા. મસ્કા શેડા ઝૂંપડું છે. ખોટું. તને ત્રણનું ખોટું. ઈ ઘરે નથી, ઈ મંદિરે નથી, અને લાલુ બાબા ઈ ઝૂંપડી નથી, ઈ છે ભૂતિયો બંગલો. હે? હા. હે મસ્કા શેડ, તો એમાં ભૂતે રહેતો છે ને? હા, 10 મોઢાળું ભૂત રે અંદર. હે? જાતા નહીં, નકર તમને છે ને મારીને ખાઈ જશે. હે મસ્કા શેડ, એવું ભૂતનું ન ભણાવતા. અલ્યા મારી 200 રૂપિયા ફી ઓલી દેવાની છે ને? હા હા. હવે એમને કી તમે. હા. વાંધો નહીં, હાલો. એક સ્ટુડન્ટ ની તો ફી આવી ગઈ. હજી 2 સ્ટુડન્ટ ની ફી બાકી છે, ગગા શેઠ ને ગોકુળભાઈ. હે? લાલુ બાપા આવી ગયા, આ ગગા શેઠ ને ગોકુળભાઈ નું આવ્યા, અને ફી દેવાનો ટાઈમ થઈ ગયો. હા, બરોબર બરોબર, બધું સમજાઈ ગયું. હવે ફી નો દેવી પડે ને, એટલે તે બે નિશાળ નથી આવતા એવું લાગે છે. એક કામ કરું, એના ઘરે જાવ અને ગમે એમ કરી મનાવી લઈને આવું. 400 રૂપિયાનો સવાલ છે, એની આવે તો મારા 400 રૂપિયા જશે. એ વિદ્યાર્થી, તમે છે ને આ ચિત્ર છે ને 2 વાર દોરો, ત્યાં હું છે ને મારા હોશિયાર, મારા છે ને પ્રિય સ્ટુડન્ટ છે ને એને લઈને આવું અહીંયા, બરોબર? પછી જ આપણી નિશાળ ફૂલે ફૂલ થઈ જાય. નવું જાવ એને લઈને આવું અહીંયા. એ હા, ચિત્ર દોરો તમે. એ હા. ગગા શેઠ, હું હાલો ને ગરિયા રમવા વહી જાવી. એક ગોકુળિયા એવું નથી રમવું. તો એ ગગા શેઠ, ગરિયા તો મસ્કા સર લઈ ગયેલા છે. હા, ઈ તને કર્યા લઈ ગયેલા છે. હવે કામ કરવી, લખોટિયા રમવી. એ ગોકુળિયા લખોટી મસ્કાસર લઈ જા ખીસું ફીરી. હે, આ બધી રમવાની વસ્તુ લઈ ગયેલા છે. એક કામ કરવી, હું લંગડી લા રમવી આપણે. ગોકુળિયા મેદાનમાં થઈ જાય. હા તો કામ, મસ્કા સર આવ્યા. એ હટે જા. એ ગોકુળભાઈ, ગગા શેઠ એમાંથી એકે નહીં. ગગા શેઠ ક્યાં છો તમે? એ આયા નથી. નથી? નહીં. એ ક્યાં ગયા તો ઈ? ઈ ગામમાં જાય ત્યાં. તો તમે કોણ બોલો? એ હું એક કાકાનો છોકરો. ક્યાં છો તમે? એવું બીજા ઘરે. ઠીક. હાલો ગગા શેઠ, બારું આવો. એ મસ્કાસર મારે ભણવા નથી આપવું હવે. ગગા શેઠ, આપણે ભણવાનું નથી હવે. બેઠો શાંતિથી. ગોકુળભાઈ ક્યાં છે? એ ગોકુળભાઈ, બાર આવો તો. હા, એલા હું એ લેશન આપવા કે તમને મારવા નથી આવ્યો. તો હું તો ખાલી તમને મનાવવા આવ્યો કે જે હે ને જે થઈ ગયું ને ગગા શેઠ એ બધું ભૂલી જાઓ બસ. સોરી, આજથી હું તમને કોઈ દિવસ કઈ નહીં ખીજાવ, તમને મારી છે નહીં. બસ પાછા આવી આવો મારા ટ્યુશનમાં. અમારે જાવું ટ્યુશનમાં. તું મારો કેટલું જા. નહીં મારું ગગા શેઠ, એમ તો કહું છું. લ્યો, હું એને સર થઈને ઉઠબેઠ કરું બસ. સોરી ગગા શેઠ, સોરી ગોકુળભાઈ, સોરી ગગા શેઠ. હા તો કાંઈ વાંધો નહીં મસ્કા સર, એમ આપી બરોબર. હા. બસ સીધું શીખવાડવાનું તો. તે પણ નકર કેમ હું ઊંધું શીખવાડું છું? હા હા, હાલો હાલો ગગા શેઠ જાવી. હાલો મારે વકીલ મસ્કાસર. બનવાનું છે, તમારે એન્જિનિયર બનવાનું છે. માતા નહીં હોતો. હા, અને ઓલું પાછો આપણે લાલુ બાબા તો હે ને કે દાડીએ ગયા છે. બોલો ગોકુળભાઈ. હે, હા, ઈ બચરા બહુ સારા માણસ છે. એ હે ને 200 રૂપિયા મારી ફી આપી દીધી. હા તો એમ આપી દઈશું. હા, અમે આપી દઈશું તમ તારે. હા હા, પાક્કું ને? પાકું પાકું. હા તો હાલો, હું જાઉં છું. તમે બે હે ને બધું તમારે ડોક્ટર ને બધું હોય ને એ લઈને આવો. હાલો. હા તો કાંઈ વાંધો નહીં, તમે જાઓ પોગો. અને આમ તમે જુઓ. ડોક્ટર લઈને આવી. બીજા બે નવા સ્ટુડન્ટ આવ્યા છે. હે, હા, હા તો કાંઈ વાંધો નહીં. એને બાતતા ને હો પાછા. વાહ વાહ. હાલો હાલો, હું જાઉં, તમે આવજો. હા હા, ગગા શેઠ આપણે ડોક્ટર લઈ લે. હાલો હાલ હાલ. એ પાંડા, એ જીબ્રા, એક વાત કહું. પેલા વાત ન સાંભળવી. તમે નામ તો હરખા છો. મારું નામ જીબ્રા હે, નાનું નામ પાંડા હે. હે, તારું નામ જીબ્રા, નાનું નામ પાંડા. હા. જો હું કેતો ખબર હે, આ ભૂતિયા બંગલો હે ને, હા. એમાં 10 મોઢાળું ભૂત રહેશે ને, એ આપણે તેને સાંજે જોવા જવાનું છે. અમારે નથી આવવું. એ પણ હું એવડો મોટો લાલુ બાબા જ છું. તમે સૌ એટલે તો બીક લાગે છે અમને. હે? હું શું એટલે બીક લાગે છે? હા. હા, એક કામ કરો, આપણે હે ને મસ્કા સાથે ના પાડી ને તો આપણે તેને ના જોવા જવાનું છે. એટલે આ બે ક્યાં વયા ગયા? હે, મસ્કા સાથે કેવા સ્ટુડન્ટ લેવા? વયા મસ્કા છે. હા, હમણાં એ લાલુ બાબા, હું ઓલા બે નવા સ્ટુડન્ટ આવી ક્યાં ગયા? હે મસ્કા શેરી વયા ગયા. ક્યાં વયા ગયા? એને હેને મસ્કા છે, મેં આ ભૂતની વાત કરી હતી એને.
હું કહું આપણે હાંજે ને તેના આમાં ભૂત છે ને ઈ જોવા જશું તે ગાયબ જ થઈ ગયા હોય. પણ એવી વાત તમે ભૂલેવા કરો છો. હું કહું અમે તેને જોવા જઈએ એમ ભૂત. હું જોવા જાય 2 જણાની ફી ઓછી આવશે. એ કુકુયા આમ તો બેઠ. હા ભાઈ લ્યો મસ્કા સર એમે આવી જા. હા સારું કરી લો આવી ગયા. બાકી લાલુ બાબાના વખાણ કર્યા જેવા છે. કેમ એના વખાણ કર્યા અમારે કરતા વધારે આવડી ગયું. હા એ તો આવડે જ છે એમાં કઈ એવો પણ છે જ નહીં. પણ ઈ કાલ કરા તડકાની દાઢી કરીને મને ફી આપી દીધી બોલો. એની મને તાળીઓ પાડો. એલા પાડો. તો પછી વાંધો નહીં કે છે હું સમજી શકું છું તમારી પાસે પૈસા ન હોય તમારી પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે તમે ન આપી શકો પછી આપી દેશે તમ તારે. એ મસ્કા સર આલો ફી અમારે આલો નબળા નથી હોય મી કઈ ગાડી ન જઈએ. હા હા તાળીઓ પાડો. તાળી પાડો. વાંધો નહીં હાલો બધાની ફી આવી ગઈ ને બધા સ્ટુડન્ટ ભેગા થઈ ગયા પણ 2 સ્ટુડન્ટ વહી ગયા પણ વાંધો નહીં ઈ આવી જશે એનું મન થશે તો. હાલો હવે એક તમને ઉખાણ પૂછું બરોબર એનો જવાબ આપજો તમે. હા તો પૂછો. એવી તો કઈ વસ્તુ છે જે દિવાલ ઉપર હાલે છે પણ આગળ નથી વધતી. દિવાલ ઉપર હાલે છે આગળ નથી વધતી. હા નહીં ને ઊભી રહી જાય. મસ્કા સર મને ખબર. બોલો કાકીડો. ખોટું. બોલો કાકા છે દેખો ખોટું. નમસ્કાર સર. મકોડો ખોટું. તને ખોટું. તો તમે કયો હું. એ દિવાલ ઘડિયાળ. હા એ કાકા સર સાચી વાત. દિવાલ ઘડિયાળ હાલતી હોય પણ આમ આગળ ન વધે. એ વાત છે કુકુયા. તો પછી હાલો બીજું એક ઉખાણું. હા બોસો. આ તો ઉખાણ આપણા ગામનું છે. હે હા 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 આપણા ગામમાં એવા તો કયા શેઠ છે જેને કેટલા ટાઈમથી શેઠપણું કરે છે બરોબર પણ એના નોકરને 1000 રૂપિયાની માથે 1 રૂપિયા પગાર વધારે નથી આપ્યો. કયા શેઠ? ગીગા શેઠ પેલા તમે કયો. લીંબુ કાકા. ના હવે એના નોકરને તો કેટલો બધો પગાર છે. ખોટું ચાલો બાબા તમે કયો. સગન કાકા. ના સગન કાકા ઈ નહીં એને ખોટું. સગન શેઠાઈ નહીં ગોગુભાઈ તમે કયો. કાકા છે. તમે કે મારો પગાર વધારો 100,000 ની માથે. ઈ વાતે હશે કા. તો હાસુ તો હોય ને. હાસુ પડ્યું. હાલો પાછું નવું એક ઉખાણું. હા ઈ આપણા ગામનું જ છે. હા હા આપણા ગામમાં એવો તો કયો માણસ છે જેની ઉંમર 60 વર્ષથી વધારે છે પણ એને દેખાય એવો કરે જાણે 20 વર્ષનો છોકરો હોય અને અત્યાર સુધી એના એકેય વાર લગ્ન નથી થયા. એવું કોણ? શિબડાભાઈ. બાપા એના તો લગ્ન થઈ ગયેલા છે. છે એટલે મે કીધા સીધા ચપ્પલ ના ઘા કેમ ત્યાં. ચાલો બાપા તમે કયો. કાકીડાભાઈ. ના ઈ ખોટું ઈ નહીં. ગગા શેઠ તમે કયો. શેતનભાઈ. બાપા ચેતનભાઈ નું નામ ભૂલેવા લ્યો. એ ના ચેતનભાઈ તમને નથી કહેતો. ઈ તો સ્ટુડન્ટ છે મારા. ના એ પણ બાંધવા નથી આવું એમાં પણ પસાડી જાવ. સોરી બસ એના તરફથી હું સોરી કહું. હા હા પણ એનું નામ ભૂલેવા લ્યો તમે. તમને ખબર તો છે એને મારા 36 નો આંકડો છે. આ તો ઈ એન્ટ્રી મારે તી મે કીધું. ના ખોટું ઈ નહીં. કાકા છે, કોણ? સીધી લાફુ કરવા કરાવો છો. દુશ્મન ના નામ ન લેતા. બોલો તમને કોઈને યાદ છે? નહીં. કહી દઉં. હા લાલુ બાબા. હાસુ હા હા હાલો હવે એક બાળગીર આપણે ગાઈ નાખીએ. હા હા હાલો ગટ્ટી પટ્ટી પેક કરી દો. પછી તમને એક સરસ મજાની વાત કહીશ હું. ભણવાનું તો છે જ નહીં આપણે આજ નકરી મોજ જ કરવાની છે. હાલો બધી જાઓ. થઈ જાઓ બા. હા હાલો એ બડી લંબી રે મારા દાદાની મૂછ. લંબી રે મારા દાદાની મૂછ. એ દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ. એ દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ. બડી લંબી રે મારા દાદાની મૂછ. લંબી રે મારા દાદાની મૂછ. બડી છોટી રે મારા ગગા શેઠની હાઈટ. બડી ચોટી રે મારા ગગા શેઠની હાઈટ. ગગા શેઠની હાઈટ જાણે ગોકુળભાઈની હાઈટ. ગગા શેઠની હાઈટ જાણે ગોકુળભાઈની હાઈટ. બડી છોટી રે મારા ગગા શેઠની હાઈટ. બડી ચોટી રે ગગા શેઠની હાઈટ. બડી મોટી રે લાલુ બાબાની હાઈટ. બડી મોટી રે લાલુ બાબાની હાઈટ. એ બડી લંબી રે ગગા શેઠની રે હાઈટ. મક્કા સર તમે ઊંધું બોલ્યા હો. ઈ તો હાલે હવે બાગીતમાં બધું હાલે. ઈ બધું જવા દો. હવે તમને એક સારા સમાચાર આપું. એક કાલથી આપણે છે ને 4 દિવસની રજા. 4 દિવસનું વેકેશન. હે હા તો ડોક્ટર પાટી પેક કરો અને ઘરે ભાગો. એ હાલો.